આજે હું રક્ષાબંધન સિરીઝ બનાવવાની છું અને એમાં મેં મેકઅપ લુક ક્રિએટ કર્યો છે. મારું બ્યુટીફુલ આઉટફિટ છે અને સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ બતાવવાની છું. તો સ્ટાર્ટ કરીએ. પહેલાં મેં સિલ્ક ફ્લિકાનું મોઇસ્ચરાઇઝર લીધું છે. મારું મોસ્ટ ફેવરેટ છે. એ એક જ પ્રોડક્ટ લગાવીએ તો બીજું કંઈ લગાવવાની જરૂર નથી પડતી. ટોનર, પ્રાઇમર, મોઇસ્ચરાઇઝર બધાનું કામ એક જ કરી નાખે છે, એટલે મારું બહુ જ ફેવરેટ છે. અને હવે હું એપ્લાય કરું છું કન્સીલર. મેં કન્સીલર લીધું છે મારી સ્કિન કરતાં એક ટોન લાઇટ છે, એનાથી હું મારી આઈઝ કવર કરું છું. જેમ કે બ્રાઉઝ ક્લિયર દેખાય અને આપણી આંખો પર થોડી ક્રીઝ હોય, થોડી ડાર્કનેસ હોય, એ કવર કરવા માટે. અને તમે પણ મેકઅપ કરો તો આ વાત ખાસ ધ્યાન રાખીને કરવાની. આનાથી બહુ જ બ્યુટીફુલ આઈઝ દેખાય છે અને જે ડાર્ક હોય એ બધું જ કવર થઈ જાય છે. અને હવે હું એપ્લાય એક બ્રશ લઈશ અને બ્રશથી કરી લઉં છું. આ ફિંગરથી પણ તમે કરી શકો, ફિંગરથી કરી શકો, બ્યુટી બ્લેન્ડરથી કરી શકો, પણ મને એવું લાગે છે કે બ્રશથી ઇઝી થઈ જાય છે. હું બધાથી ટ્રાય કરું છું, ફિંગરથી પણ કરું છું, બ્યુટી બ્લેન્ડરથી પણ કરું છું. અને તમે જુઓ બહુ જ સટલ કલર આવી ગયો છે. અને હવે મારો ડ્રેસ બહુ જ લાઇટ છે, તમે જોયું ને હમણાં, બહુ જ એમ કે થોડો પીચ પિંકીશ બેબી પિંક કલર છે. તો હું મારી આઈ શેડો બહુ જ સટલ રાખવાની છું. ઓનલી એકદમ લાઇટ પિંક કલર લીધો છે મેં, અને એક બહુ જ એમ કે લાઇટ શિમર લીધું છે, જે ખાલી આગળ લગાવવાની છું કોર્નરમાં. અને હવે બહુ જ પાતળી એવી લાઇનર એપ્લાય કરું છું. તમને લાઇનર લગાવવામાં પ્રોબ્લેમ થતી હોય ને તો તમે મને કોમેન્ટ કરજો, તો હું તમને લાઇનરનો હેક બતાવીશ કે એને કેવી રીતે લગાવી દો. જો મારી લાઇનર બહુ જ પરફેક્ટ અને બહુ સરસ લાગી છે. અને હવે મેં લીધું છે કન્સીલર પેલેટમાંથી એક ડાર્ક કલર, જે પીચ ઓરેન્જ છે, બહુ જ પીચ નથી. મેં પહેલાં પણ તમને ઘણી મારી વિડીયોમાં કીધું છે કે મારે બહુ જ ડાર્ક સર્કલ નથી, બહુ સટલ છે, લાઇટ છે, એટલા માટે હું થોડુંક લાઇટ જ કન્સીલર લઉં છું. અને આ મારા લિપ્સ કોર્નરમાં થોડું ડાર્ક છે, તો એને કવર કરવા માટે બસ, પછી એનાથી વધારે નથી લેતી. અને મેં લીધું છે ફાઉન્ડેશન, જે લિક્વિડ બેઝમાં છે અને એ બહુ જ ઇઝી બ્લેન્ડ થાય છે. અને તમે જોઈ શકો કે એક જ બ્રશમાં પ્રોડક્ટ લીધી છે અને બહુ જ સરસ રીતે બ્લેન્ડ થઈ રહ્યું છે. ઇવન સ્કિન દેખાય છે અને ઘણું બધું કવરેજ છે. મારા ફેસ પર બહુ જ મેકઅપની જરૂર નથી હોતી, એટલા માટે હું કન્સીલર ને બહુ જ બધા અલગ અલગ કોટ નથી કરતી. ઓનલી એક ફાઉન્ડેશનથી મેકઅપ થઈ જાય છે. અને આ ફાઉન્ડેશન કયું મેં યુઝ કર્યું એ જાણવું હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને આન્સર આપીશ. તમે જોઈ શકો બહુ જ એકદમ લાઇટ બેઝ રેડી થઈ ગયો છે. અને મને પર્સનલી આવું જ ગમે. આપણે રક્ષાબંધન સ્પેશિયલ મેકઅપ કરવાનું કીધું છે, પણ એવું નથી કે ઓનલી આપણે ઘણા બધા ઓકેઝનમાં આ મેકઅપ લુક કરી શકીએ, એકદમ સિમ્પલ, ઇઝી અને સરસ છે. કે જેને પણ સટલ મેકઅપ લુક જોઈતો હોય એ લોકોને એક જ પ્રોડક્ટ યુઝ કરવાની. અને તમે જોઈ શકો બહુ જ ઇઝી ને સરસ થઈ ગયું છે. ને હવે ટ્રાય કરીશું. મેં લીધો છે લૂઝ પાવડર અને મારો શેડ છે બનાના. મેં વ્હાઈટ નથી લીધો. અને હવે આપણે લૂઝ પાવડર જ્યારે પણ એપ્લાય કરો ફેસ પર, ત્યારે થોડો એને રફ કરી લેવાનો. એનાથી એના બધા પાર્ટિકલ્સ એક્ટિવ થઈ જશે અને એકદમ લાઇટ અને લોંગ લાસ્ટિંગ આપણો બેઝ લોક થઈ જશે. તમે જોઈ શકો હું કેવી રીતે લઉં છું, તમે પણ એવી રીતે જ કરજો, તો બહુ જ સારો અને લોંગ લાસ્ટિંગ મેકઅપ થઈ જશે. વોટરપ્રૂફ, એમાં ફાઉન્ડેશન વોટરપ્રૂફ નહીં હોય તો પણ થઈ જશે અને લાંબા સમય સુધી ટકી જશે. તો ડન છે. અને હવે એપ્લાય કરવાનું છે બ્લશ, જે મારું બહુ મોસ્ટ ફેવરેટ છે. યાર સોરી ગાઈઝ, મારાથી વધારે પણ આ નથી યુઝ કરવાનું. સોરી. યસ, માય ફેવરેટ બ્લશ આ કે બ્યુટીનું છે. આ લિક્વિડ બ્લશ છે. આ બહુ સારું છે. અને તમે ટિન્ટની જેમ પણ યુઝ કરી શકો. અને તમે લિપ્સ ઉપર, આઈઝ પર, નોઝ પર, ચીન પર બધે યુઝ કરી શકો. આ બહુ જ સારું છે. આ મારા પર્સનલ યુઝ માટે મેં લીધું હતું. હું મારા પર્સમાં રાખું છું, જ્યારે પણ મને ઈચ્છા થાય ત્યારે હું કરી શકું. માય ફેવરેટ, બહુ સરસ છે. અને પછી હવે છે નોઝ કોન્ટોરિંગ, જે તમને ખબર છે કે મારું નોઝ બહુ બ્રોડ છે.
તો એના માટે બહુ જ લાઇટ કર્યું છે અને મારું નો શેપમાં આવી ગયું છે. અને હવે હાઇલાઇટરની વાત કરું તો હાઇલાઇટરમાં પણ આપણે એક એવી સેપરેટ વિડીયો બનાવીશું કે જેમાં જે ફેર સ્કિનવાળા હોય એમને કયા કલરનું હાઇલાઇટર હોય, ડાર્ક સ્કિનવાળાને કયા. મેં રોઝ ગોલ્ડ યુઝ કર્યું છે. હું ડાર્ક પણ નથી અને વ્હાઇટ પણ નથી, મીડિયમ સ્કિન છે એટલે મેં રોઝ ગોલ્ડ યુઝ કર્યું છે. અને હવે આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્સ અને બહુ જ વધારે જરૂરવાળી વસ્તુ લિપ લાઇનર, જે મેકઅપનો રાજા છે. એના વગર મેકઅપ અધૂરો છે. જ્યારે પણ લિપસ્ટિક કરો ત્યારે લિપ લાઇનર લગાવવાનું સ્કીપ ક્યારેય ન કરતા. લિપ લાઇનર લગાવશો તો જ તમારી લિપસ્ટિક ઉઠીને દેખાશે ને તમારા લિપ્સ પણ પાવટી દેખાશે. અને મેં લીધો છે એક ડાર્ક શેડ. અને મારા લિપ્સ થોડા ડાર્ક છે એટલા માટે હું ડાર્ક લઉં છું. તમારા લિપ પિંક હોય, સરસ દેખાતા હોય તો તમારે ડાર્ક શેડ લેવાની જરૂર નથી. અને હું લિપસ્ટિક આજે નથી લગાવવાની કેમ કે મારા કપડાનો કલર બહુ જ લાઇટ છે, તો મારે એમાં ડાર્ક લિપસ્ટિક નથી જોઈતી. એટલે ઓનલી ફોર મેં લિપ ગ્લોસ લગાવ્યું છે. અને મારા લિપ્સ થોડા ટેનવાળા છે. જો તમને દેખાય છે ડાર્ક છે એટલે લિપ ગ્લોસથી પણ લિપસ્ટિક જેવો શેડ આવી જાય છે. ડન. મારી લિપસ્ટિક ડન છે. અને હવે મારો લાસ્ટ છે મસ્કરા. અને મસ્કરા હું સૌથી છેલ્લે લગાવું છું કેમ કે ઘણીવાર મારે એવું થાય કે ઊંચા નીચે જોવામાં મસ્કરા ક્યાંક બીજે લાગી જાય છે. એટલે સૌથી લાસ્ટ અને છેલ્લે મસ્કરા. હવે એને કર્યા પછી થોડું હોલ્ડ થઈ જવાનું એટલે મસ્કરા થઈ જશે સેટ. અને મારો મેકઅપ ઓલમોસ્ટ ડન છે. તમને કોઈ પણ કન્ફ્યુઝન લાગ્યું હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો મને કોમેન્ટ કરજો ગાઈઝ. અને મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો. હવે તો કેટલા બધા ફેસ્ટિવલ આવવાના છે એટલે હું દરેક ફેસ્ટિવલમાં આપણે ડેલી મેકઅપ કેવો કરી શકીએ હું વિડીયો બનાવવાની છું. તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ. ધીસ ઇઝ માય ફાઇનલ લુક.